નમસ્કાર દર્શક મિત્રો, હું ચુબાબા સૈયદ વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે। વિજાપુરના પિલવાઈ ખાતે ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત બહેનોની કબડ્ડી સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। સમાચાર વિગતવાર છે તો ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આયોજિત ખેલ મહાકુંભ 3.0ના તાલુકા કક્ષાના કાર્યક્રમના ભાગરૂપે વિજાપુર તાલુકાના પિલવાઈ ખાતે આવેલ શેઠ જેસી હાઈસ્કૂલ ખાતે બહેનોની કબડ્ડી સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ સ્પર્ધામાં વિજાપુર તાલુકાની યુવતીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાની રમતગમતની પ્રતિભા રજૂ કરી હતી। આ કાર્યક્રમ દ્વારા ગ્રામીણ વિસ્તારોની બહેનોને પોતાની ક્ષમતા દર્શાવવાની તક મળી હતી, જેનાથી શારીરિક તંદુરસ્તી અને ટીમ વર્કનું પ્રોત્સાહન મળ્યું હતું। આ પ્રસંગે વિજાપુર તાલુકાના વ્યાયામ મંડળના પ્રમુખ કનકસિંહ વિયોલ અને મંત્રી નરેશભાઈ પટેલે ખેલાડીઓને પ્રોત્સાહન આપ્યું હતું। શેઠ જેસી સ્કૂલના આચાર્ય સુનીતાબેન અને પ્રાથમિક શાળાના આચાર્ય કુણાલબેનની ઉપસ્થિતિએ કાર્યક્રમને વધુ ગૌરવશાળી બનાવ્યો હતો। આ ઉપરાંત વ્યાયામ શિક્ષકો અને સ્થાનિક ભાઈ બહેનોની મોટી સંખ્યામાં હાજરીથી કાર્યક્રમમાં ઉત્સાહનું વાતાવરણ સર્જાયું હતું। આ સ્પર્ધા ખેલ મહાકુંભ 3.0ના રમશે ગુજરાત જીતશે ગુજરાતના મંત્રને સાકાર કરતી હતી, જેમાં બહેનોની ભાગીદારીએ પ્રોત્સાહન આપવા માટે ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો। સ્પર્ધામાં ભાગ લેનારી ટીમમાંથી વિજેતાઓને સર્ટિફિકેટ, મેડલ અને રોકડ ઇનામો આપવામાં આવ્યા હતા, જેમણે આગળ જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવાની તક મેળવી। આ કાર્યક્રમ દ્વારા પિલવાઈ અને વિજાપુરની યુવતીઓમાં રમતગમતનો ઉત્સાહ વધ્યો છે અને ભવિષ્યની પ્રતિભાઓને પ્રોત્સાહન મળ્યું છે।